નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનું હવામાન અને આવનારા દિવસમાં કેટલા દિવસ સુધી વરસાદો ચાલુ રહેશે તે વિશેની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં, ઘણા સમયથી આપણે આજે આગાહી કરી હતી કે 16 થી 24 ઓગસ્ટનો આ વરસાદનો રાઉન્ડ છે। આજે 21 ઓગસ્ટ થઈ છે, વરસાદનો રાઉન્ડ હજુ ચાલુ છે, પણ જે 16 થી 24 ઓગસ્ટમાં આપણે એક એ પણ જણાવ્યું હતું કે 18, 19 ને 20 તારીખ છે તેમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે અને એમાં અતિવૃષ્ટિ જેવા ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે, જેમાં ખાસ કરીને 19 અને 20 તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જે દરિયાઈ કાંઠાના તમામ જિલ્લા છે એની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાયા, અતિવૃષ્ટિ પણ જોવા મળી। આજની તારીખે દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોની અંદર નુકસાનીના વરસાદ પણ છે। ખાસ કરીને ઘેડ પંથકની અંદર અતિભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયું છે। એટલે 19 અને 20 તારીખની અંદર અનેક જગ્યાએ 10 થી 12 ઇંચ તો એકલ દોકલ સેન્ટરની અંદર 12 થી 15 ઇંચ વરસાદ પણ નોંધાઈ ચૂક્યા છે। અને અત્યારે જે સિસ્ટમની વાત કરવા જઈએ તો જેવી રીતે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી હતી અને એ સિસ્ટમને કારણે રાજ્યભરની અંદર વરસાદો પડ્યા, જે 18, 19 અને 20 તારીખમાં અતિભારે વરસાદનું એલર્ટ હતું એ મુજબના પડી ગયા, પણ આજે 21 તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો પણ થયો છે। જોકે સ્વાભાવિક છે કે 21 તારીખથી ઘટાડો થવાનો પણ હતો, કેમ કે તીવ્રતા છે એ તો 18, 19 અને 20 તારીખમાં રહેવાની હતી, એ પછી તો ઘટાડો થવાનો હતો, પણ ઘટાડો થયો છતાં પણ વરસાદ બિલકુલ બંધ નથી થયો અને થવાનો પણ નથી, કેમ કે આ તો 24 તારીખ સુધી રાઉન્ડ ચાલવાનો છે। આજે 21 તારીખની અંદર પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદો નોંધાયા છે। હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો 22, 23 અને 24 તારીખ આ 3 દિવસ જે બાકી રહ્યા છે એ 3 દિવસની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો છે નોંધાશે। જોકે એમાં અતિ તીવ્રતા સાથે વરસાદો પડવાની શક્યતાઓ નથી, જે છેલ્લા 2 દિવસની અંદર ભારેથી અતિભારે પડ્યા કે 8, 10 ઇંચ કે 12 ઇંચ વરસાદો પડ્યા એવા વરસાદો હવે શક્યતાઓ ઓછી છે, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે મોટા ભાગના વિસ્તારોની અંદર 1 થી 3 ઇંચ અને જે આઇસોલેટેડ વિસ્તારો એની અંદર 4 થી 5 ઇંચ સુધીના વરસાદો હજુ પણ પડે તેવું એક અનુમાન છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, એમાં પણ દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં જે અત્યાર સુધી વરસાદ પડ્યો ત્યાં પણ હજુ હળવોથી સામાન્ય વરસાદો છે એ કન્ટિન્યુ 24 તારીખ સુધી રહેવાના છે। ખાસ કરીને જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદના ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે, પણ હજુ 24 તારીખ સુધી આગાહી કન્ટિન્યુ છે। બની શકે કે આ વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો વરસે તેવું એક અનુમાન છે। ખાસ કરીને 1 થી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે, પણ આ જે મેં આપને 4-5 જિલ્લાના નામ જણાવ્યા છે એમાં સાર્વત્રિક બધા જ તાલુકાઓની અંદર ન પડે, પણ લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર 24 તારીખ સુધીમાં આ બધા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકશે। કચ્છ જિલ્લાની અંદર પણ ઘણા બધા વિસ્તારમાં સારા વરસાદ થયા છે અને હજુ 24 તારીખ સુધી કચ્છમાં પણ સારા વરસાદોની શક્યતાઓ છે। ઘણા વિસ્તાર કચ્છમાં વરસાદથી વંચિત છે તેને પણ વરસાદનો લાભ મળી શકે છે। એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો જેવી રીતે અત્યારે ચોમાસું ધરી છે એ આમ તો જે આપણે વરસાદી સિસ્ટમ આવી એ દરમિયાન ખૂબ નીચે સરકી ગઈ હતી, દક્ષિણ તરફ આવી હતી। સામાન્ય રીતે ચોમાસું ધરી છે એ ઉત્તર રાજસ્થાનના ભાગો ઉપર થઈ, મધ્યપ્રદેશ થઈ અને જે ઓડિશા ઉપર થઈને બંગાળની ખાડી સુધી લંબાતી હોય છે એ ચોમાસું ધરી છે એ જ્યારે નીચેની તરફ આવે છે, એટલે કે ગુજરાત તરફ આવે છે, ત્યારે ગુજરાતમાં સારા વરસાદો નોંધાતા હોય છે। મોટાભાગે ચોમાસું ધરી જ્યારે ગુજરાત નજીક આવે ત્યારે લગભગ દક્ષિણ રાજસ્થાન અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવતી હોય છે, પણ આ વખત ચોમાસું ધરી છે એ ઘણા વર્ષ પછી એવો સંયોગ બન્યો હતો કે કચ્છ, મધ્ય ગુજરાત, વડોદરા થઈ અને મધ્યપ્રદેશ ઉપર થઈને બંગાળની ખાડી તરફ જતી હતી, એટલે ખૂબ નીચે આવી ગઈ હતી, જેને કારણે પણ અતિવૃષ્ટિ આપણે જોવા મળી છે। હવે એ ચોમાસું ધરી પણ અત્યારે ધીમે ધીમે ઉપર એટલે કે ઉત્તરની તરફ ખસી રહી છે, જેને કારણે હજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ આવનારા 2 થી 3 દિવસ વરસાદ જોવા મળશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ હોય, આણંદ, નડિયાદ ને વડોદરા જેવા વિસ્તારો છે તેમાં 1 થી 3 ઇંચ સુધીના વરસાદો હજી પણ પડશે, પણ એમાં બધા જ તાલુકામાં સાર્વત્રિક ન હોય, પણ ઘણી જગ્યાએ 1 થી 3 ઇંચ સુધીના વરસાદો નોંધાશે। ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને જે અરવલ્લીના ભાગો છે એમાં પણ 1 થી 3 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 3 થી 4 ઇંચ સુધીના વરસાદો આવનારા 3 દિવસમાં પડી શકે છે, અને એમાં પણ સાર્વત્રિક નહીં હોય। ઘણા વિસ્તારોમાં આજે મેં જિલ્લાઓના નામ જણાવ્યા એમાં ઘણા તાલુકાઓની અંદર આ પ્રકારના વરસાદો પડી શકે છે। મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં આજે રાત્રે એટલે કે આજે 21 ઓગસ્ટ 2025ના રોજ રાત્રેથી તીવ્રતા વધારે જોવા મળશે અને એ તીવ્રતા છે એ લગભગ 22 અને 23 તારીખે સવાર સુધી યથાવત રહેશે, જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જિલ્લો છે
તેમાં લગભગ 2 થી 4 ઇંચ આઇસોલેટેડ વિસ્તારની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। એટલે હજુ ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદની આગાહી છે। જેમ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ હમણાં 2 થી 3 દિવસ વરસાદો કન્ટિન્યુ રહેવાના છે। એટલે આપણી આગાહી હતી એ 24 તારીખ સુધીની છે। હજુ આગાહી પૂર્ણ નથી થઈ। 24 તારીખ સુધી વરસાદો પડવાના છે। આપણું અનુમાન હતું કે જે રીતે આ વરસાદનો રાઉન્ડ આવશે એટલે અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ તો અમુક વિસ્તારમાં ઓછા વરસાદ, પણ એવરેજ લગભગ 85 થી 90% વિસ્તારમાં વરસાદ જોવા મળશે। એ જ પ્રકારનું 24 તારીખ સુધીમાં લગભગ 85 થી 90% વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ભલે ક્યાંય ઓછો તો ક્યાંય વધારે, પણ વરસાદ છે આ પ્રકારના 24 તારીખ સુધીમાં નોંધાઈ જશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। બીજું, 24 તારીખે આ રાઉન્ડ પૂર્ણ થાય એ પછી ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને અને લગભગ 27 થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ છે। જોકે એ સિસ્ટમ છે એ હવે કમ્પ્લીટ થઈ અને જેવી રીતે મૂવમેન્ટ ચાલુ થશે એની એટલે ચોક્કસથી 1 થી 2 દિવસની અંદર આપને માહિતી આપી દેવામાં આવશે કે એ સિસ્ટમને કારણે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે। પણ આગોતરું અનુમાન આપીએ તો લગભગ એ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થોડાક સારા એવા વરસાદો એ સિસ્ટમમાં 27 થી 31માં થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી। અને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો। નમસ્કાર।